તો કેમ છો મારા વાલા ગુજરાત મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો મિત્રો અત્યારે આપણે વાત કરવાના છીએ કૃષ્ણ ભગવાનની। મિત્રો અહીંયા કૃષ્ણ ભગવાનનો જન્મથી લઈને મહાભારતના યુદ્ધ સુધીનું વર્ણન મિત્રો અહીંયા ચિત્રરૂપે કરવામાં આવ્યું છે। તો મિત્રો વિડીયો પૂરો જોજો। અને મિત્રો આ ચિત્ર દેખાય તે વાસુદેવ કૃષ્ણ ભગવાનને લઈને આવતા હોય એ આ ચિત્રમાં વર્ણન કર્યું છે। જે કે કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો હતો ત્યારે એ જેલ તોડીને કૃષ્ણ ભગવાનને લઈ જાય છે મિત્રો, કે કંસ એમને મારી ના નાખે એ કારણથી એ લઈ જાય છે। એ ચિત્રમાં અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો। ચાલો હવે થોડુંક આગળ બતાવીએ। અને આ મિત્રો જે કૃષ્ણ ભગવાનને મારવા માટે જે કંસ જે રાક્ષણીને મોકલે છે એ આ રાક્ષણી છે, જે એનું નામ છે પૂતના। એ રાક્ષણી મારવા આવે છે અને તો બી કૃષ્ણને મારી શકતી નથી મિત્રો। એ આ ચિત્રમાં આ વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો। અને આ મિત્રો ચિત્ર બતાવવામાં આવ્યું છે જે કૃષ્ણ ભગવાન જે 16,000 ગોપીઓ સાથેનું જે રાસલીલા રમે છે આ ચિત્રમાં થોડું ઘણું બતાવવામાં આવ્યું છે મિત્રો। અને અહીંયા બતાવવામાં આવ્યું છે જે રાજા કંસને મારવામાં આવે એ આ ચિત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો। અને મિત્રો જે મહાભારત યુદ્ધ થયું હતું એ આ ચિત્ર બતાવવામાં આવ્યું છે, આ જે કૃષ્ણના આટલા અવતાર। અને અહીં પણ એ મહાભારતનું થોડુંક અહીંયા બતાવવામાં આવ્યું છે મિત્રો। અને આ મિત્રો ગોવર્ધન પર્વત ચકલી ઓગળીથી શ્રી કૃષ્ણ ભગવાને ઉપાડ્યો હતો એ મિત્રો અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો। જોઈ શકો છો મિત્રો, આ ગોવર્ધન પર્વત ચકલી ઓગળીથી ઉપાડ્યો એ વર્ણન કરવામાં અહીંયા મિત્રો આવ્યું છે।